જામનગરમાં તસ્કરોની રંજાડ વધવા પામી છે। જામનગરમાં વધુ એક નિવૃત્ત આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। સોના ચાંદીના ઘરેણાં, રોકડ રકમ તથા રિવોલ્વર મળી કુલ 18,56,000ની માલમત્તા ચોરી કરી લઈ ગયા છે। આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે, જેને લઈ પોલીસ ટુકડી તપાસ માટે દોડતી થઈ છે। આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડ વગેરેની પણ મદદ લેવામાં આવી રહી છે। નિવૃત્ત આર્મી મેનના દાદીમાનું નિધન થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો। જામનગરના સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી પાર્કમાં એક નિવૃત્ત આર્મી મેનના ઘરે કે જે છેલ્લા ઘણા સમયથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલા હતા, તે આશરે તારીખ 17/4/2024ના રોજથી મકાન બંધ હોય વચ્ચે એમના જે મિત્ર હતા, પાર્ટનર છે, એ એમના ઘરે આવીને ચેક કરતા હતા, પરંતુ લાસ્ટમાં એ લોકો 29/4/2024 એકવાર ઘરે ચેક કરેલું, ત્યાં સુધી ઘર સહી સલામત હતું। ત્યારબાદ 3/5ના રોજ ફરીથી ચેક કરતા ઘરના તાળા તૂટેલા જણાયા હતા। ત્યારબાદ જે મૂળ મકાનના માલિક છે, નિવૃત્ત આર્મી મેન છે, ઉત્તર પ્રદેશ વતનથી પરત ફરેલ અને તેમણે ઘરનો બધો સામાન ચેક કરતા આશરે 13,68,000 જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના 1,35,000 કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ 3 લાખ આશરે કિંમતની તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે .32 કેલિબરની પિસ્ટલ અને 30 રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જાણવા મળેલ હતું। જે બાબતને અનુલક્ષીને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી 454, 457 અને 380 મુજબની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે, તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે, મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમણે રજૂ કરેલા છે।